શર્ટ પહેરી લીધો છે. આ રહેવા દે, જાવ કઈક બ્લેક કલર નું મસ્ત કુલ લાગે એવું ટી-શર્ટ પહેરી લ્યો. જ્યારથી આવી ત્યારથી મારા દીકરાને વશમાં કર રાખ્યો. એ હું વિચારું છું કે નવો ફોન લઈ લઉં. હું તો આજ ફોન છેલ્લા 10 વર્ષથી વાપરું છું. હા તો સાસુમાં ઈ તો મારા સસરાને કહો. એ આ દિવાળી આપણે ક્યાં ફરવા જાશું? અમે તો ગામડે જાતા વહુ બેટા. હા તો કઈ જાજો ફરક નથી. તમે ગામડે જતા, અમે ગોવા જવાના. એ મારા માટે ઓલી કાર બુક કરાવી દી આવી ગઈ. હે નવી ગાડી? મેને તારા સસરાએ તો આખી જિંદગી એક જ સ્કૂટરમાં કાઢી નાખી. અરે રે સાસુમાં સારા પતિ મળવાની આમે નસીબની વાત. હે શું કીધું? લાગે છે સસરાજીએ તમને બહુ હલકામાં લીધા. પણ તું અમને ભારે પડો એનું શું અને ગાડીનું શું કહેતી હતી? જો સાસુમાં સરપ્રાઈઝ. હે આ શું? હાથી સાસુમાં. હે હા તો બીજું શું? કાર છે, કાર ટાટા ટિયાગો. હજી એક ખર્ચો. અરે સીએનજી છે. હા તો જગ્યા ઓછી હશે. અરે સાસુમાં દિવાળીની બધી શોપિંગ સમાઈ જાય એટલી જગ્યા છે. ઓહો હાલો હાલો સાસુમાં તમને ફેરવું. મારા દીકરાને ફેરવો તો એમ જ ને. અરે વાહ આવડું મોટું ટીવી. અમારે ત્યાં ને ટચ સ્ક્રીન કે સાસુમાં. તારી જેમ ગેર વગરની ગાડી લાગે છે વહુ બેટા. ઓટોમેટિક છે ને સાસુમાં એટલે આરામથી નીકળી જાય ગમે ત્યાંથી. મારી જેમ. કાશ મારા સસરાએ તમને આવી ગાડીમાં ફેરવાવો સાસુમાં. બસ તારી જેમ કે મોંઘી નો નીકળે. અરે સાસુમાં તમારા દીકરાના જ પૈસા બચાવું છું. ટિયાગો સીએનજી 5.5 લાખ થી ઓછામાં શરૂ થઈ જાય છે અને નવા જીએસટી પછી તો 75,000 સુધીનો બેનિફિટ. વાહ વહુ બેટા. કાશ મારા સસરાએ તમને આવી ગાડીમાં ફેરવાવો તો.